સમાચાર વડોદરાથી શહેરમાં ખાડારાજના ટીવી9ના અહેવાલની થઈ છે અસર। 2500થી વધુ ખાડાઓનો અહેવાલ રજૂ થતાં જ અધિકારીઓ દોડતા થઈ ગયા। શહેરના તમામ રસ્તા ઉપર પડેલા ખાડાઓનું શરૂ કરાયું પુરાણ। કમિશનર ખાડાઓની સ્થિતિ અને ત્યાં થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। મુખ્ય બાબતોનું ધ્યાન નહીં રખાતા કમિશનર લાલ ઘૂમ। ઝોનની વિઝિટ દરમિયાન મુખ્ય અધિકારી હાજર નહીં રહેતા કમિશનર અકળાયા હતા। કામગીરી વચ્ચે રોડ પર યોગ્ય બેરિકેડિંગ નહીં કરાતા કમિશનરે અધિકારીને ટકોર કરી। અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે તેવું નિવેદન મ્યુનિસિપલ કમિશનરનું સામે આવ્યું છે। કામગીરીમાં ક્ષતિ રહેશે તો જવાબદાર અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરાશે। શહેરમાં 3500થી વધુ ખાડાઓનો સર્વે કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં 3500 કરતાં પણ વધારે ખાડાઓ પાલિકા દ્વારા શોધવામાં આવ્યા। આ તમામ ખાડાઓ પર અત્યારે પુરાણની કામગીરી થઈ રહી છે। ચોમાસાની સિઝન દરમિયાન જે પ્રકારે ડ્રાય પ્લેસ મળે, ડ્રાય દિવસ મળે, તે દિવસ દરમિયાન આજે પેચવર્કનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, ફિલ્ડ વિઝિટમાં નીકળી રહ્યા છે। જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે અંગેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે। સર, આપના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે સ્થળ પર આપ પહોંચ્યા હતા, કેટલીક ક્ષતિઓ દેખાતા આપે અધિકારીઓને ટોકવા પણ પડ્યા છે। આ પ્રકારની કામગીરીથી પાલિકાનું નામ પર કેટલી અસર પડે છે અને કામગીરી કેટલી જરૂરી છે? થોડું બેરિકેડિંગનું અને સેફટી પ્રોટોકોલ્સનું ઇશ્યુ હતો। બેઝિકલી માર્કિંગ કરીને કામગીરી કરવું જોઈએ, પ્રોપર એફડીઆરથી કરવું જોઈએ। આ થોડું લેકિંગ હતી સવારે, એટલા આવીને અધિકારીઓ પર થોડું ટકોર કરવું પડ્યું। પણ જે ડ્રાય સ્પેલ અત્યારે મળી છે, આજેથી આપણે બેચ મિક્સ પ્લાન્ટ બધું ચાલુ કરી છે। સવારથી જ ઓલમોસ્ટ 300 MT અમે રોલ આઉટ કરી દીધા છે। આશા રાખીએ કે 1000 to 1500 MT રોજ નીકળે તો તમામ ખાડાઓ ભરાવવા માટે અમને મદદરૂપ થાય। પણ આ આવનારા 10થી 15 દિવસ કામગીરી કરવું પડશે। હવામાન વિભાગનું આગાહી પણ છે કે 2 દિવસ વરસાદ રહેવાના છે, પણ જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે તો જ કામગીરી કરી શકાય। પણ તમામ ડીઈસનું ગઈકાલે પણ અમે રિવ્યૂ મિટિંગ ખાસ કરીને કર્યા હતા, એક્સીએન સિવાય, અને આજે પણ તમામ ફિલ્ડ વર્કમાં જ્યારે અમે કામગીરી કરવાનું છે। જે પણ ખાડાઓ અમે સર્વે કર્યા છે, સાચા અર્થમાં મોટાભાગમાં ખાડાઓ છે તો આપણે કબૂલ કરવું પડે। આ લઈને અત્યારે પેચવર્ક બધું અમુક જગ્યામાં ખાડાઓ કરતાં આખા સ્ટ્રેચમાં જ ખાડાઓ છે, એ બધા સ્ટ્રેચ ઉપર હવેથી પ્લાન્ટની સામાન મૂકીને કામગીરી કરવા માટે નક્કી કર્યું છે। બેઝિકલી સુપરવિઝન અને એકાઉન્ટેબિલિટી નક્કી કરવામાં આવશે। આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, વર્ક આસિસ્ટન્ટ હોય, ડી હોય, એમની જવાબદારીથી જ આ બધું કામગીરી કરવા માટે સૂચના આપી છે। આજે ડેપ્યુટી કમિશનર્સ પણ આવ્યા છે, એમને એ જ સૂચના આપી છે કે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો, વર્કમેનશીપ ઉપર ફોકસ કરો અને ઓવરઓલ ફિનિશિંગ પબ્લિકની સેટિસ્ફેક્શનમાં કામ થાય એ રીતનું કામગીરી કરવા માટે। અત્યારે રસ્તા પર જે પ્રકારે ખાડાઓ દેખાઈ રહ્યા છે, સામાન્ય નાગરિક તરીકે કામગીરીથી સંતોષ વ્યક્ત થશે લોકોને? હવે કરવું પડશે જ, કારણ કે આપણા પાસે ઓપ્શન નથી અને સારું કામ તો કરવું જ પડે। પણ જે પણ ક્ષતિઓ છે, ખામી છે, એના ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે, પેનલ્ટી પણ લેવામાં આવશે અને કોઈનું જવાબદારી ફિક્સ ના હોય તો એને પણ ફિક્સ કરવામાં આવશે। આજ સવારથી જ થોડું કડકાઈથી જ કાર્યવાહી પણ અમે કરવાનું શરૂ કરી દીધું છે। અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે, કારણ કે જે પ્રકારે રસ્તાઓ પરની વારંવાર ફરિયાદો આવતી હોય છે। ગઈકાલે મિટિંગમાં પણ આપના દ્વારા જણાવવામાં આવ્યું કે 300થી વધારે ફરિયાદો મળી છે। આ ફરિયાદોનું ત્વરિત નિકાલ કરવો કેટલો જરૂરી, કારણ કે નાગરિકો તંત્રના ભરોસા પર રહેતું હોય છે કે તેમની સુવિધા પ્રાથમિક મળી રહે। ગ્રીવન્સ રેડ્રેસલ ઉપર ગઈકાલે અમે રિવ્યૂ મિટિંગ કરી હતી। તમામ ડીઈ વાઇઝ કેટલા કમ્પ્લેન્ટ્સ બાકી છે, ડ્રેનેજનું, સફાઈનું, રોડ્સનું, સ્ટ્રીટ લાઇટનું, બધા ઉપર ગઈકાલે રિવ્યૂ કરવામાં આવી છે। આજથી જ રોજ સાંજે અડધો કલાક ડેપ્યુટી કમિશનર, એક્સીએન અને એમની ડીઈઝની રિવ્યૂ સાંજે અડધો કલાક રોજ નિકાલ કરવા માટે એની રિવ્યૂ મિટિંગ કરવામાં રાખ્યું છે। અને રોજ 8 વાગે અમે ફીડબેક પણ માંગી રહ્યા છે કે પબ્લિક ફીડબેક કેવું છે, કામગીરીથી સંતોષકારક પબ્લિક છે કે એ પણ ફીડબેક અમે લેવાનું શરૂ કરી દીધું છે। એટલે હવે અધિકારીની જવાબદારી ફિક્સ થશે કે કામગીરી માટે કરવું તો પડશે જ? 100% ફિક્સ કરીશું। બિલકુલ। તો આ હતા મ્યુનિસિપલ કમિશનર કે જેઓ કહી રહ્યા છે કે જે તે અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવશે। જે કામગીરીને લઈને અત્યાર સુધી લાલિયાવાડી ચાલતી હતી તે લાલિયાવાડી હવે ચલાવવામાં નહીં આવે અને તમામ જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય, કામગીરીમાં ક્ષતિ જણાશે તો તેઓની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવા અને કડક પગલાં પણ કમિશનર દ્વારા લેવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા।